માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણજાવાળા બ્લોગની અંદર. ને અત્યારમાં હું ને અમારો વિજુ અંકલ 2 જણા બજારમાં આવી ગયા. 2 જણા નહીં, લગભગ કેટલા જણા હશે? 15-20 જણા. 15-20 જણા આવ્યા છે. શું કહેવાના? ગણેશનું વરવા. અમારા ભત્રીજીના લગ્ન છે. અમે 2 જણા આગળ બાઇક લઈને જશે. એમ તો ઘણા બધા આવે, બહેરે સુધી તો ખાસે બધા થઈ જાય, 40-50 જણા. જૂનો વ્યવહાર જે હેડ્યો એની વ્યવહાર કરવો પડે. વરવામાં કોઈ જાજુ લેવાનું ના હોય, પણ ચવણ પેડા ખવડાવવાની જે પ્રથા હોય ને એ કરવી પડું. કેવું એ પ્રથા માટે જ પિક્ચર આવે એટલે અત્યારે કરિયાણું લેવા માટે જવાનું હોય. એ અડધા પાછળ આવે ને, બે અંકલને 2 જણા બાઇકમાં આગળ જોઈ લો બજારનો નજારો. અત્યારે લગ્નની સિઝન ચાલે એટલે ફૂલ ટ્રાફિક હોય. ફૂલ ટ્રાફિક છે. મળીએ. જો આ કરિયાણું વલ લીધું તો મિત્રો બધું પણ ખરું વારે અને અહીંયા નાસ્તો કરવા જુનાગઢમાં અમારે આખી ગેંગ જો નાસ્તો આવે. શું આવ્યું? પછી અંકલ આવ્યું. શું આવ્યું? સાથે અંકલ શું આવ્યું? શું આવ્યું બોલો? શું આવ્યું? એ નહીં આવ્યું. શું લાવ્યું? ગોટા, ટીકડી, ભજીયા અને મને બીજું કોઈ કહેવાય તો બધા નાસ્તો કરવા બેસી જાય. નાસ્તો કરી લઈએ પછી મળીએ. તો મિત્રો નાસ્તો બીજો કરી હા એટલે એ આપણે દેશી પાછા રાખો ને હારે આપો. હવે નાસ્તો બીજો કરી. હવે કરિયાણું જે જગ્યાએ ખરીદ્યું એ જગ્યાએ હજી બીજું અડધું કરિયાણું બાકી છે એટલે કરિયાણું લેવા માટે જઈ રહ્યા છે. બાકીની ઘણી ખરી વસ્તુ ખરીદી થઈ ગઈ. અમારા એની પ્રથા છે નાસ્તાની, પણ હજી દવાનું દીવડું બાકી એ લેવા જાય ઘરની ઠેરું આવી જાય. તો મળીએ સીધા હવે ઘેર પછી કરિયાણાની દુકાને જઈને. જો વિડીયો બનાવું તો મિત્રો ખાસા ટાઈમથી નેચરલ આઈસ્ક્રીમનું નામ વાપર્યું હતું, પણ આવતા નહોતા. આ જોડી મેળ આવી ગયો. અમારા આર્મી મેનને ફોન લેવા આવ્યા હતા ક્રોમામાં. ત્યાં આ જગ્યાએ આવી ગયા અને આ બાજુ વાલજી ટેસ્ટ કરો ને કોઈ એવી છે એવું. જો નેચરલ બનાવે એવું કહે છે. આપણે યાદ નહીં પણ ખાઈએ ને ખબર પડે. એવું લાગ્યું કે જોબની સિઝન જતી રહી સાહેબ, પણ હાલની તારીખમાં જોબનો ટેસ્ટ લઈએ અમે. આ હજુ જોબુ જેવું લાગે. આ જોબુ જેવું છે. હા, જોબનો સ્વાદ આવ્યો ખરેખર. ખાઈ દો સિઝન જતી પણ જોબના સ્વાદ બધા ફળ આદિ જાય. એટલો જમવાનું બદલાઈ ગયો આજની તારીખમાં. જોબુની સિઝન જતી રહી છતાંય પણ જોબુના ટેસ્ટ આવે. એટલા તારીખ ના કે આવું કશું નહીં આવતું. અત્યારે બધામાં સ્વાદ હોય. અરે ભાઈ નેચરલ જો ભાઈ આ બધું નેચરલ. તો મિત્રો રાતના વાગ્યા 10:11 અમે દાટી કરાવવા આવ્યા છે. આ બાજુ રણજીત સિંહ પણ આવી જાય. જો ટાઈમ નહીં મળતો દાડે ટાઈમ નહીં મળતો. અમે આમ તો નવરા હોય, પણ આજ તો વરવા ગયા હતા એટલે ટાઈમ જ કોઈ ના મળે. કરી દઈએ ફર્સ્ટ ક્લાસ દાટી પછી મળીએ. તો મિત્રો દાટી કમ્પ્લીટ કરી દીધી. હવે રણજીતે મશીન મરાય, મેં ક્લીન કરાવી. તો મિત્રો કોમેન્ટ કરીને જણાવજો ક્લીન સારી લાગે ક્લીન સારી લાગે કે પછી મશીન. એટલે આ જા ભાઈ જકી લેતા ધડ બે ને રહી જાય. શું વાંધો નહીં પાલ એ આવ્યો રણજીત આવ્યો. તો મિત્રો જો ગેટી વખી જો મારો ઓછું. તો મિત્રો કોમેન્ટ કરજો હો ક્લીન દાઢી સારી લાગે કે મશીન મરાયેલી. જો બાકી અમે તો દાઢી ક્લીન કરી દીધી. ચમ કરાવી એ કહી દઉં મિત્રો. જેમ કે દાઢી હોય તો ખણ આવો. જો જબર ખણ આવી જાઓ પાર્લર. મળીએ. આ તો વાતમાં બાલ દાઢી કરાવવા આવી ગયા. મળીએ પછી મિત્રો. તો દરેક ચાહક મિત્રોને અત્યારમાં શુભ સવાર.
થઈ ગયું હતું જ્યાં હતા આર્મી મેનનો આઈફોન લેવા માટે. કાલે આઈફોન મળ્યો નહીં, પાછા આવતા રહ્યા. જે ફોન જોતો હતો એ ફોન હતો નહીં. અને ત્યાં મિત્રો આપણે ક્યાંથી નીકળી ગયા બહાર જવા માટે છે. સતલાસણા બાજુ જવું હોય હાઈવે થઈ ગયા હતા આપણે. તો મિત્રો જો મારા ઘરનું કામકાજ આટલું પહોંચ્યું છે. આપણે ભરાઈ જઈએ ને આપણે ઉપર હવે ચણવાનું ચાલુ થઈ ગયું છે. પછી ભરાય તાબુ થોડુંક કરીએ 5x કરી દઈએ. જી કમ્પ્લીટ થઈ જવા આવી મિત્રો. હું હોય અમારા કુવા ઉપર. હા તો મિત્રો જો અમારા ભત્રીજીના વિવાહ હે કુવા ઉપર. ડબ્બો જેવો જોઈ લો, ખુમન ડબ્બો છે. તો અમારા આની બેનના લગ્ન શાદી વાલા ઘર હજી તજીને તૈયાર થઈ જાય. ગણે ગય છે મેં બહેરા અને એક બાજુ મંડપ બનતા है. માધ્યા રમવાના તું જીપ ક્યાં થઈ જા તો દેશી ટોલના તાલે અમારો દેખાય મંડપ ડેકોરેશન લેડીઝ સુધી એના કારણે કેમેરો સ્પીડમાં ના હું ઉતારતું નહીં આવડતું, મને તો નહીં આવડતું. તું મરચી લે, તું મરચી લે પેલો વગાડે તું લેહન અલ્યા માતુજી તમે યાર ઢીલા પડ્યા. વગાડો બૂમ પડાવો. તો મિત્રો કુવા ઉપર જઈ લગ્નમાંથી ઘેર આવી ગયા. જોઈ લો 11 વાગવામાં 9 મિનિટ વાર છે. અને મારા ભત્રીજીના વિવાહ છે એટલે ખાટાવત બ્લોગ પણ 2-3 દિવસ બંધ રહે. જો ટાઈમ મળશે તો બનાવશું, નકર કોઈ નહીં. જેમ કે કુટુંબ લગ્ન છે એટલે ટાઈમ મળે કે ના પણ મળે. અને શરદી થઈ ગઈ છે તે મિત્રો બોલી જે કાતું નહીં અવાજે બેસી ગયો છે. બ્લોગ જોઈએ ટાઈમ મળશે તો બનાવી દેવું, તો તમને નવા બ્લોગ આપતા રહેવું. અને લગ્ન તો આજથી ચાલુ થઈ જાય એટલે હમણાં 2-3 દિવસ કુવા ઉપર જ તમાશે. હરીફા પાર્લર જવાનું હમણાં બંધ છે. જઈએ મિત્રો પણ બ્લોગ નહીં ઉતારતા એમ. જી મતલબ એમ કે ટાઈમ નહીં મળતો એમ. હમણાં ઓછો ટાઈમ મળે લગ્નમાં ફરી છીએ એટલે તો વહેલા ક્યારે આવી ગયા ના કામ તો મિત્રો કદી વહેલા ક્યારે જ નહીં આવતો. હું લગભગ ક્યારે આવતો મને 1-2 વાગી જ જોઈએ છે. મને તો શરદીને એવું થઈ ગયું એટલે લગ્નમાં સીધા ક્યારે આવી ગયા છે. ચમકે સવારે વહેલા જવાનું છે. 2-3 દિવસ લગ્ન ચાલશે તો મિત્રો. અને હમણાં મિત્રો તમે સપોર્ટ પણ ઓછો કરી દીધો એટલે તમે સાથ ને સહકાર આપો તો વળી બ્લોગ નાખીએ. અને 2 દિવસે નાખતા રહીએ છીએ આ બ્લોગ. એક લગભગ મહેન્દ્રસિંહનો પ્રોગ્રામનો બ્લોગ પડ્યો જોઈએ, ગેપ પડશે તો વચ્ચે એ નાખી દેવું. અને આ બ્લોગ મિત્રો આપણે આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીશ.